પતિ બે ને ઓળખવાય. માયાને ઓળખવી અને માયા પતિને ઓળખવું હોય, અને જ્યાં સુધી બે નહીં ઓળખાય ત્યાં સુધી હક આવશે નહીં. ગમે એટલા અવતાર લેવા પડે, ગમે એ ગેલેક્સીમાં જવું પડે, કે સૂર્યમાતા પડવા મારવા પડે, કે સિરિયસમાં જવું પડે, જ્યાં જવું પડે ત્યાં કામ જ આ હે, બીજું કામ જ ક્યાં હે? આ બધું કરવા હારું તો યુનિવર્સમાં આપણે બ્રહ્માંડમાં માયાના ચક્રમાં આપણે એન્ટ્રી મારીએ ભાઈ. હા, એટલે ઘણી બધી વાતો અમારી તમને પસંદ નહીં પડે, કારણ કે આપણા માઇન્ડ કન્ડિશનિંગ થઈ ગયેલા શું? ધર્મોએ અને સંપ્રદાયોએ આપણા ભેજાને ખાસ કન્ડિશનિંગ સિસ્ટમમાં કરી દીધા છે. એટલે અમુક અમારા 10 વાક્યમાંથી 4 વાક્ય અમારા તમે મગજમાં ઉતરતે વારે લાગશે. હારી વાય ડૂબો ઠૂઠું ડોમાય કરશે, અહુતરાઈ ગયો છું, નકર તમે અહુતરાઈ જાઓ. પણ હિંમત કરીને જો મેં કરી ગયો ને જો તો જિંદગીની મોજ આવી જશે. ધીમે ધીમે લાગશે કે પરિસ્થિતિ, પછી ઘણા એમ કહેતા કે માયા અગ્રી છે, એ કાબુ પણ ના આવે, એટલે એ ચક્રમાં પડવું નહીં. આ લોકો કાયર કહેવાય. શું કહેવાય? આ લોકો કાયર હે. અમે અધ્યાત્મને કાયરતા નથી ગણતા. કીધું હે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. સુરવીરનું કામ હે. આ કોઈ ભાગી જવાનું, લકાઈ જવાનું કામ થોડું, આત્મા વાળું કામકાજ. અધ્યાત્મ તો એ આપણે કાયર બનાવી રહ્યો છીએ, એવું અધ્યાત્મ આપણે ખપતું નથી. જેવા હાઈ બરોબર છે, કમસે કમ જેવા હાઈ હે તો ખરા. જીવનને જીવવાનું ને જીવનની મોજ લેવાની અને પરમ સત્યને જાણી જવું, માયાને જાણવી અને માયાપતિને જાણવું હોય, એને બધું જાણવું હોય. અટકળ હે, અને જો અટકળ આવડી ગઈ તો જીવનમાં મોજે મોજ હે. અને એ અટકળની મોજ આવી ગઈ એને જ મુક્તિ કહેવાય. બીજી કોઈ મુક્તિ નથી, અને બીજી કદાચ કોઈ મુક્તિ હશે તો એ મુક્તિ ટેમ્પરરી હશે. હા, અનુભવ લેવા માટે જવાય, વૈકુંઠમાં જવાય, થોડાક દી રી આવી ઉમાં કને ઉમાં ટેસરા કઈ અપ્સરા નાચતી હોય ને બધું જોઈ આવી. ડિસ્કો તો અહીંયા દેખાય, ક્યાંક નહીં દેખાય. હરપુર એના સ્વર્ગ બનવું પડશે. સ્વર્ગ જે ઘરમાં એસી હે, ફ્રીજ હે, ટીવી હે, બધું હે. ફિલ્મ ચાલુ કરવા એટલે અપ્સરા નાચી રહ્યું, પિક્ચર જોવાય, બધું જોવાય છે. અનુભવ ઘરમાં જે સ્વર્ગ, બીજું ક્યાં? ઇન્દ્રનું સામ્રાજ્ય આપણા ઘરમાં ઉભું નાખ્યું હે. હરપુર ઇન્દ્ર લોકો જવાની ક્યાં જરૂર હે? હા, બસ આવી ગયું, જોઈ લીધું, અનુભવ આવી ગયો. તો આજ આપણે એવું હે, હું ના જઈ રહું કરે. ટીવી જોવી ખરાબ હે ભાઈ, જોઈ લો, નકર ઉમાં ધક્કો પડશે. હા, પછી એ બધું જોવા જેવું મને કરતે પછી નવી બીજી હલામણ બીજી હોય, પછી શું બેઠિયા બીજા હોય ત્યાં. એ બીઠે ચોટે એને ખર્ચે વાર લાગે, તો કમસે કમ અહીંયા સલામત તો હો, જોઈ લો થોડું. સભાન દુનિયા હે. આત્માનો પ્રકાશ થયો, આત્મા માયાની અંદર પ્રવેશ કરે અને માયાની કોશિકાઓને ખોલી અને અનુભવ લે. આ હે જીવન. શરીરો સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણે ત્રણ શરીરોને રિજેક્ટ કર્યા વગર એ ત્રણે શરીરોની આત્માના પ્રવેશને હોમવર્ક કરવું કે આખા શરીરને પ્રકાશ, અંદરનો આત્માનો પ્રકાશ છે, શરીરને ભેદીને આમ બહાર નીકળી જાય અને અજવાળું કરી નાખે બધા એની અંદર, અને ચીજોને ઓળખાય કે આ વાતું કરો તમે, મસ્ત બાવળી ઊભું હોય અને ખરેખર આમ ત્રાહું ઊભું હોય, ખરેખર જોડી નથી પડતો. એ એમ કહેરો કે હું થાકી રહ્યો, ગોડો એ ટેકો ખબર નહીં. તમે વાતું કરી શકો, અને આ વાતું કઈ પાગલ પણ નથી. યાદ રાખજો, આ રિયલ હે. એ વાતો કરશે. આને કહેવાય માયાને ઓળખી. અને જો માયાને ઓળખી લીધી તો પછી એમાં ફેરફાર કરી શકાય. શું એમાં ફેરફાર કરી શકાય? આ હે જીવન. અને ખાલી જો આત્માને જાણવું હોય તો કઈ જાણવા જેવું નથી. અને આત્મામાં તો વાત હતા જ. આપણે આપણી મૂળ પ્રકૃતિમાં તો હતા જ. માયાનો અનુભવ લેવા માટે આપણે બ્રહ્માંડમાં ઘૂસ્યા હઈએ અને અનુભવ લેવાના હે. અને અહીંયા જોતે ના આવડ્યું અને આપણે રવાડે ચડી ગયા અને પછી ભાગવાની કરી કે આમાં કાંઈ પડવા જેવું નથી. કચ્છમાં ભાઈશ્રી અમે નવરાત્રીમાં નાટકો કરતા. હા, એની અંદર સતી દ્રૌપદી નાટકની અંદર આપણે હમણાં તમે કહેવરા ને એક ગાયનું હે, કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણી ને સત્યભામાની લડાઈમાં કાંઈક
તો નારદજી કંઈક ફૂલ દેરા સ્વર્ગનું હા હા પારિજાતકનું ફૂલ હા 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 એ બાબતમાં ઝઘડો થયો. તેમાં કૃષ્ણ ભગવાનનું કંઈક મગજ ખરાબ થઈ જાય રૂ હા હા કે આ તને લઈ આવી દઈશ, આખું ઝાડવું કરી દઈશ, પણ આ નથી. પછી એ ગાયનું ગાયરા, એ ગાયનાની અંદર આ તમે જે બોલ્યા ને એ આવેલું, મહામાયા રૂપ અજબ મોહિની મોયા મુનિજન જેના મોહમાં, હા હા આ માયા અજબ મોહિની, એનો આખા જે શબ્દો હોય ને, ખરેખર કૃષ્ણ ભગવાન કે આ માયાને પણ મને પગે લાગવું પડેરું અને સમજાવવી પડશે, સમજાયા વગર માનશે નહીં. આ તમે કેવરાય સાચું સાચું હે ને? તો એ માયાને ઓળખી તો પછી માયા હેરાન કરે આપણે? પછી ન જો માયાને મેં જાણી લીધી તો પછી મને કાબુ કરી શકે? ના કરી શકે. બસ તો મારે માયાને જાણવી એમ. અને જો તમે માયાને જાણશો તો તમને માયા દુખી નહીં કરે. માયા તમારા માટે કામ કરશે. માયા તમારા માટે કામ કરશે. અત્યારે માયા આપણે ગોળ ગોળ ફેરવી રહી, એક દિવસ માયા તમારા માટે દાસીને ગોળે કામ કરશે. આપણે અહીંયા બેઠા હી અને ગરમી થાય રહી અને ઘડીક વાર એમ કહેવાય કે ભાઈ આ ગરમી બરમી ગમે એવી હોય, 10 મિનિટ ગરમી થવી ન ખપે એમ, તો બોડીની અંદર હીટ આવતી બંધ થઈ જાય. શું આ તારાબેન બોલતા હતા કે બરફ માથે તમારું શરીર પડ્યું હોય તો બરફનો અનુભવ થયો કે ન થયો? તો આને શું કહેવાય? માયા દાસી બની. શું બની? માયા દાસી બની. ઈ જ માયાને કહેવાય કે ગરમી પેદા કર, તો ગરમી પેદા કરશે. આ અનુભવ લેવાના છે. આવી રીતે માયાને વાપરવાની, જાણવાની, જેમ જાણીને એને દિશા દો અને આકાર દો. નકર તમે જે દુનિયામાં